આજે નડિયાદની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને અમારા જિલ્લા ભાજપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ આયોજનની અંદર આ સરદાર સાહેબની જન્મભૂમિ એટલે એની યાદોને તાજી કરવા માટે અમે આ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે। અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનથી સરદાર સાહેબના નિવાસસ્થાન સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસ પછી 15મી ઓગસ્ટ છે, 88મો સ્વાતંત્ર્ય પર્વ દિવસ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ। ત્યારે એના પહેલા આ યાત્રાથી લોકોમાં અવેરનેસ આવે અને દેશ પ્રત્યેની દાજ જાગે, એના માટે થઈ અને આ યાત્રાઓ પૂરા ભારત દેશની અંદર કાઢવામાં આવી રહી છે। હર ઘર તિરંગા સમગ્ર દેશમાં દરેક જગ્યાએ યોજાઈ રહી છે। એનો એક આશય આ છે કે દરેક દેશવાસીના મનમાં દેશભક્તિની ભાવનાનો સંચાર થાય, રાષ્ટ્ર ગૌરવનો સંચાર થાય। અને ઓપરેશન સિંદૂર વખતે જે વડાપ્રધાન એ સંકલ્પ કર્યું છે કે દરેક વ્યક્તિ એક અડીખમ થઈને ભારત માતા સાથે ઉભા રહે, એના માટે પણ આ યાત્રા ઉભી રહેશે।